હેલો સ્ટુડન્ટ, ફરી એકવાર સ્વાગત છે દ્રાવણ નામના ચેપ્ટરની અંદર. આજે આપણે ચાલુ કરી રહ્યા છીએ બહુ જ અગત્યનો ટોપિક સંખ્યાત્મક ગુણધર્મો અને મોલર દળનું નિર્ધારણ. જે ટોપિકની વાત કરવા જોઈએ તો આ ટોપિક પહેલાં આપણે અમુક ટોપિકોની બાબત વિશે આપણે ખ્યાલ લેવો જરૂરી હતો. તો ફરી એકવાર એ ટોપિકોને યાદ કરીએ. જેમ કે આપણે જોઈ ચૂક્યા છે હેનરીનો નિયમ, રાઉટનો નિયમ, ત્યારબાદ તેના અમુક પ્રકારના દ્રાવણો વિશેની પણ વાત કરી, જેમાં આપણે આદર્શ અને બિન આદર્શ વિશે વાત કરી. ત્યારબાદ બિન આદર્શને ધ્યાનમાં લઈને એઝોટોપિક મિશ્રણની પણ છેલ્લે લાસ્ટમાં વાત કરી ચૂક્યા છીએ. હવે જે પણ વિડીયો આપણે લાસ્ટમાં બનાવ્યો હતો, જોયો હતો તમે અને તમે સરળતાથી સમજ્યા હતા. તો હવે આજનો આ ટોપિક તે બધાની કમ્પેરિઝનમાં બહુ જ અગત્યનો છે. તો બધાની કમ્પેરિઝન જ્યારે કરું છું તો સ્વાભાવિક છે કે કોઈક મહત્ત્વનું અહીંયા કંઈક આવી રહ્યું છે. જે તમારી પાસે ટોપિક તમારી સાપેક્ષ રજૂ થયેલો છે, તે રજૂ થયેલો ટોપિક પહેલાં હું તમને કંઈક નાની વસ્તુ યાદ કરાવવા માગું. જ્યારે આપણે પ્રવાહી દ્રાવણો અને બાષ્પ દબાણ વિશે વાત કરતા હતા ત્યારે આપણે કુલ 2 પ્રકારની કન્ડિશન જોઈ હતી. પ્રવાહી દ્રાવણના બાષ્પ દબાણ કે જેની અંદર આપણે રાઉટનો નિયમ ભણી ચૂક્યા, અને ત્યારબાદ પ્રવાહીમાં ઘનના દ્રાવણના બાષ્પ દબાણ વિશે આપણે વાત કરી. ત્યારે આપણે જે દ્રાવ્ય પદાર્થ ઉમેરતા હતા તે દ્રાવ્ય પદાર્થ અબાષ્પશીલ હતો, કે જે કન્ડિશન અત્યારે પણ તમારી સાપેક્ષ રાખી છે. જે અબાષ્પશીલ દ્રાવ્ય છે, દ્રાવ્ય કેવો છે? અબાષ્પશીલ. જ્યારે બાષ્પશીલ દ્રાવક છે. તો તમે સરળતાથી સમજી ચૂકો છો કે તમારી પાસેની તે કન્ડિશન, હું ફરી એકવાર તમારી સાપેક્ષ સ્ક્રીનની સાપેક્ષમાં એ વસ્તુ તમારી સાપેક્ષ રજૂ કરું છું. આ ટોપિક વિશે જ હું વાત કરી રહ્યો છું જે તમારી સાપેક્ષ મેં રજૂ કર્યો, જેની અંદર આપણે કદાચ જોઈ ચૂક્યા હતા કે બંધ પાત્ર હતું, તેની અંદર કોઈ દ્રાવ્ય પદાર્થ નાખતા હતા જે અબાષ્પશીલ પદાર્થ હતો. ઓકે, અને ત્યારે અહીંયા વાત એવી થઈ હતી, એવું નક્કી કર્યું હતું, એવું સમજ્યા હતા કે તમારી પાસે જે બાષ્પ દબાણ છે ફક્ત ને ફક્ત દ્રાવકના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે, તો તેના પર આધાર રાખે છે, કેમ કે દ્રાવ્યનો કોઈ મતલબ રહેતો નથી. ઓકે, તો બધી વસ્તુ કદાચ આપણે સમજીએ છીએ, તો એ જ વસ્તુના, એ જ દ્રષ્ટાંતોના, એ જ કોન્સેપ્ટ સાથે આપણે આગળ વધી રહ્યા છીએ કે જ્યારે તમારી પાસે અબાષ્પશીલ દ્રાવ્ય તમે એડ કરી રહ્યા છો કોઈ દ્રાવકની અંદર, કે જે દ્રાવક બાષ્પશીલ હોય, ત્યારે દ્રાવણનું દબાણ ઘટે છે. દબાણ શું થઈ રહ્યું છે વિદ્યાર્થી મિત્રો? ઘટે છે. બાષ્પ દબાણમાં શું થયો? ઘટાડો. જે આપણે કોન્સેપ્ટ વાઇઝ જોવા જઈએ તો આ કોન્સેપ્ટની અંદર આપણે સેટિસ્ફાઈ રીતે સમજ્યા હતા કે જેની અંદર મોલેક્યુલ્સની જે દ્રષ્ટિએ જોવા જઈએ તો આની સાપેક્ષમાં અહીંયા જે અબાષ્પશીલ ઘટકો છે તે આવી જાય છે, કે જેને કારણે બાષ્પ દબાણ જે યોગ્ય પ્રમાણમાં ઉત્પન્ન થવું જોઈતું હતું તે ઉત્પન્ન થતું હતું નહીં. તો એ જ પ્રક્રિયા અહીંયા ફરી એકવાર આપણે યાદ કરી. અને આ જે ઘટાડો જે છે તે ઘટાડો અહીંયા આપણે કોન્સેપ્ટ બેઝમાં ખાસ અગત્યનો બને છે. દ્રાવણના ઘણા બધા ગુણધર્મો આ બાષ્પ દબાણના ઘટાડા સાથે સંકળાયેલા છે. એટલા માટે જ એ બધા જ ગુણધર્મોને આપણે 1 by 1 ક્રમશઃ રીતે જોવાના છે. તમારી સાપેક્ષમાં મેં રજૂ કરેલા છે કે દ્રાવણના જે પણ ગુણધર્મ છે તે બધા જ ગુણધર્મ કે જે બાષ્પ દબાણના ઘટાડા સાથે સંકળાયેલા હોય. એટલે કે નંબર 1 તમારી સાપેક્ષ રજૂ થયેલા છે. પહેલો વિધાન આવે છે તો તે છે દ્રાવણના બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો. નંબર 2 આવે છે દ્રાવણના ઠાર બિંદુમાં અવનયન. નંબર 3 આવે છે દ્રાવકના ઉત્કલન બિંદુમાં ઉન્નયન. અને ચોથા નંબર પર આવે છે દ્રાવણનું અભિસરણ દબાણ. ક્રિયા સમજીએ તો દ્રાવક હતા, આ દ્રાવક માટે વાત કરી અને અહીંયા દ્રાવણ માટે વાત કરી. દ્રાવકના ઠાર બિંદુમાં સાપેક્ષ ઘટાડો, દ્રાવકના ઠાર બિંદુ, દ્રાવકનું ઉત્કલન બિંદુ. ઓકે, અને ત્યારબાદ દ્રાવણનું અભિસરણ અથવા તો તેને પરાસરણ દબાણ પણ કહી શકીએ છીએ આપણે. શું કહી શકીએ છીએ આપણે? અભિસરણ અથવા તો પરાસરણ. હવે કોન્સેપ્ટ બેઝ આપણે 4 અગત્યના ભાગ સ્વરૂપે આ 1 by 1 4 ગુણધર્મને આપણે સમજવાના છે. અને આ 4 ગુણધર્મોને 1 by 1 આપણે સમજીશું અને એ અગત્યના
એટલે પુરવાર થાય છે કેમ કે આપણે જાણીએ છીએ તે મુજબ આ બધા જ ગુણધર્મો દ્રાવણમાં રહેલા કણોની સંખ્યા પર આધાર રાખે છે. ઓકે, ફરી એકવાર કોન્સેપ્ટ બેઝ જો યાદ કરીએ તો તમારી પાસે જે આ દ્રાવણોના કોન્સેપ્ટ બેઝનું જે પણ સ્વરૂપ છે તે કેના પર આધાર રાખે છે? તો દ્રાવણના બધા જ ગુણધર્મો કણોની કુલ સંખ્યા પર, કેની પર આધાર રાખે છે? કણોની કુલ સંખ્યા પર, અથવા તો એમ કહી શકાય તથા દ્રાવ્ય કણોની સંખ્યા પર. આ તેનો આધાર છે. શું છે? આધાર. ફરી એકવાર બોલું તો કણોની કુલ સંખ્યા પર, અથવા એમ બોલી શકીએ છીએ કે દ્રાવ્ય કણોની સંખ્યા પર તેનો આધાર છે. અને જેનો આધાર જો સંખ્યા પર હોય, ના કે કણોના સ્વભાવ પર. કણોના સ્વભાવ વિશે આપણે ક્યારે પણ વાત કરી નથી અને અત્યારે પણ કરતા નથી. ફરી એકવાર અહીંયા જે ક્લિયર વસ્તુ છે તો એ ક્લિયર વસ્તુ એ જ છે કે કણોનું સંખ્યા એટલે કે કણોની સંખ્યા જે છે તે મહત્ત્વની છે. કોઈ દ્રાવ્ય પદાર્થ જે છે એ દ્રાવ્ય પદાર્થ કયો લઈયો છે, કયો આપણે લેવાનો છે એ વસ્તુ અગત્યની નથી, પણ તમે તેની સંખ્યા કેટલી લીધી છે, તેના મોલ કેટલા લીધા છે, કેટલા ગ્રામમાં વજન લીધો છે તે મેટર કરે છે. અથવા તેમ કહી શકાય કે તેની સંખ્યાત્મક દ્રષ્ટિએ જે પણ પ્રકૃતિ રહેલી છે તે અગત્યની છે. તો ઇનડાયરેક્ટલી અહીંયા હું એમ બોલું છું કે તમારી પાસે જે આધાર છે તે સંખ્યા પર રહેલો છે. તો આ સંખ્યા પર આધાર હોવાને કારણે આવા જે ગુણધર્મો હોય કે જેનો આધાર સંખ્યાત્મક રીતે હોય તો તેવા ગુણધર્મને કહેવાય છે સંખ્યાત્મક ગુણધર્મો. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? સંખ્યાત્મક ગુણધર્મો, કે જેનો આધાર સંખ્યા પર રહેલો હોય તો તેને સંખ્યાત્મક ગુણધર્મ તરીકે ઓળખી શકીએ છીએ. હવે ક્રિયાવિધિ સમજીએ, 1 by 1 આ છે શું એ સમજીએ. જે ઇંગ્લિશ વર્ઝન જો બોલવા જાઓ તો સંખ્યાત્મકને કહીએ છીએ કોલિગેટિવ. ઓકે, કયો શબ્દ છે? કોલિગેટિવ. હવે અલગ અલગ શબ્દથી મિશ્ર થયેલો એક શબ્દ તૈયાર થયો છે CO. જે અગત્યનો ભાગ CO તરીકે લઉં તો જો આ પહેલા બે શબ્દ એટલે કે CO મતલબ થાય છે એક સાથે, અને તેવી જ રીતે તમારી પાસે પછીનો શબ્દ એટલે કે તમારી પાસે જો અર્થ લેટિન શબ્દનો અર્થ છે. ઓકે, CO નો મતલબ લેટિન શબ્દની અંદર એક સાથે એવું થાય છે. અને ત્યારબાદ પાછળના જે શબ્દ છે તેનો મતલબ થાય છે લીગર. એનો મતલબ છે કે બાંધવું. ઓકે, તો એક સરળતાથી આખો એક શબ્દ તૈયાર થાય છે એક સાથે બાંધવું. એક સાથે બાંધવું. અને એક સાથે બાંધવાની જે પણ ક્રિયા છે તેને સંખ્યાત્મક શબ્દથી આપણે પ્રયોજીએ છીએ, સમજીએ છીએ. તો આજના સેશનમાં આપણે આ કુલ 4 વિશે વાત કરવાની છે, જેમાંથી 1 by 1 આપણે ટોપિક બાય ટોપિક આગળ વધીશું, કે જે દરમિયાન આપણે વસ્તુ ક્લિયર કરતા જઈશું. આ 4 સેશન થઈ ગયા પછી આપણે લોટ્સ ઓફ એવા દાખલાઓ સોલ્વ કરીશું. બહુ જ બધા દાખલાઓ આ ચેપ્ટરોની અંદર આપણે જાણીએ છીએ કે જેની અંદર આ બધી જ ક્રિયાઓ, આ 4 પ્રકારના ગુણધર્મ તમને ચોક્કસ પ્રકારના મોલર દળનું નિર્ધારણ કરવા માટેની એક ચોક્કસ પ્રકારની રીત આપે છે, કે જેને દ્વારા તમે સરળતાથી તમારા કોઈ પણ પ્રકારના મોલેક્યુલર દળ મેળવવો હોય, મોલર દળ મેળવવું હોય દ્રાવ્યનું, તો તમે ત્યાંથી મેળવી શકો છો. તો 1 by 1 આપણે પ્રોસેસને સ્ટાર્ટ કરીશું. તો આપણી પહેલી પ્રોસેસ એટલે કે પહેલો ગુણધર્મ બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો પહેલો ગુણધર્મ સમજીએ. આપણે જાણીએ છીએ કે જ્યારે દ્રાવણમાં કોઈ દ્રાવકનું બાષ્પ દબાણ શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ કરતાં કેવું હોય? હંમેશા ઓછું હોય. હું 1 by 1 તમારા ટોપિકને સાથે સમજાવતો પણ જાઉં છું અને એક્સપ્લેન લખતો પણ જાઉં છું સાથે સાથે. તો ખાસ સમજતાની સાથે સાથે લખાણ કરું છું, તે લખાણ સમજવું જરૂરી છે. સમજીએ, આપણે કોઈ પણ દ્રાવણની વાત કરતા હોઈએ તો તેની અંદરનો જે પણ દ્રાવક હોય
એ તેના શુદ્ધ દ્રાવકની વાત કરું કે પછી દ્રાવકની વાત કરું, બંને અલગ હોઈ શકે છે. સ્વાભાવિક છે કે દ્રાવણમાં રહેલા દ્રાવકની વાત કરું તેની સાપેક્ષમાં જો શુદ્ધ દ્રાવકની વાત કરું તો બંનેના બાષ્પ દબાણ અલગ અલગ છે. બંનેના બાષ્પ દબાણ કેવા છે? અલગ હોય છે, કે જેની અંદર તમે જાણો છો, આપણે આગળ આ ભણી ચૂક્યા છીએ અને તેના રાઉટના નિયમની અંદર આ વસ્તુ એક્સપ્લેન પણ કરી હતી આપણે, કે તમારી પાસે જે મૂલ્ય છે તે મૂલ્ય જ્યારે મેક્સિમમ હોય છે શુદ્ધ દ્રાવકનું, કોની સાપેક્ષમાં? દ્રાવણમાં રહેલા દ્રાવકની સાપેક્ષમાં. તો જ્યારે પણ શુદ્ધ દ્રાવકની વાત કરીએ તો કોન્સેપ્ટ બેઝ કહી શકાય છે કે દ્રાવણમાં રહેલા દ્રાવકનું બાષ્પ દબાણ શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ કરતાં ઓછું હોય છે. તો આનું બાષ્પ દબાણ કેવું હોય છે? ઓછું. કેની કમ્પેરિઝનમાં? તો કે બંનેની કમ્પેરિઝનમાં. પેલું એટલે કે દ્રાવણનું અને બીજું એટલે કે શુદ્ધ. સમજીએ કે રાઉટના નિયમ, રાઉટ સર એવું કહેતા, રાઉટના નિયમ મુજબ સમજીએ. હવે રાઉટના નિયમ પ્રમાણે જ આપણે ચાલીએ છીએ, કોઈ પણ નવું નથી લેતા. ઓકે, તો રાઉટના નિયમ પ્રમાણે આપણે સમજીએ તો રાઉટનો નિયમ એવો હતો કે જે દર્શાવતો કે બાષ્પ દબાણમાં આ જે ઘટાડો છે તેનો આધાર જે સામાન્ય રીતે ફક્ત ને ફક્ત દ્રાવ્ય કણોની સાંદ્રતા પર આધાર રાખે. કેના પર આધે? દ્રાવ્ય કણોની સાંદ્રતા પર. અહીંયા અગત્યની વસ્તુ એ છે કે જેમ અહીંયા આધારની વાત કરીએ છીએ તો સ્વાભાવિક છે કે આપણે ઓલરેડી જે વસ્તુ ભણીએ છીએ તેમાં જ આપણે ક્લિયર કર્યું છે કે જેનું આધાર કણોની સંખ્યા પર હોય અને દ્રાવ્યના કણોનો સંખ્યા પર હોય છે તે જ સામાન્ય રીતે સંખ્યાત્મક ગુણધર્મમાં સમાવેશ પામે છે. તો અહીંયા ફક્ત એ જ વસ્તુ ફરી એકવાર સમજવી જરૂરી છે કે દ્રાવ્ય ફક્ત કણોની સાંદ્રતા પર જ આધાર રાખે છે, તેના સ્વભાવથી સ્વતંત્ર છે. હવે સાંદ્રતાનો મતલબ શું છે? તો કે કણોની દ્રષ્ટિએ જ વિચારી શકાય, તેની સંખ્યાને ધ્યાનમાં લઈને જ વિચારી શકાય, કેમ કે ત્યાંથી જ આપણે સમજ પડે કે તે કેટલી સાંદ્રતામાં રહેલો છે, તે કેટલા જથ્થામાં રહેલો છે, કેટલા કણોની સંખ્યામાં રહેલો છે. ફરી એકવાર ખાસ સ્વભાવથી સ્વતંત્ર. કેનાથી સ્વતંત્ર છે? સ્વભાવથી સ્વતંત્ર. ખાસ સમજવું જરૂરી હતું આ. અને રાઉટનો નિયમ એવું દર્શાવે છે કે તમારી પાસે જો દબાણ P1 હોય તો તે સમયે આપણે જાણીએ છીએ કે x1 P1 0ના સ્વરૂપમાં તમને મૂલ્ય મળે છે. આ કોઈ નવું મૂલ્ય નથી, આપણે ઓલરેડી જાણતા હતા, કોન્સેપ્ટ પ્રમાણે શીખ્યા છીએ. જ્યારે પ્રવાહીનું ઘનમાં દ્રાવણની વાત કરતા હતા બાષ્પ દબાણનું, ત્યારે તમારી પાસે દ્રાવ્ય હતો તે અબાષ્પશીલ હતો. આ અબાષ્પશીલ દ્રાવ્યને ધ્યાનમાં લેવા જઈએ તો તેનું બાષ્પ દબાણમાં કોઈ મહત્વ રહેતું નથી. એટલા માટે જ ફક્ત ને ફક્ત આપણે આ કોન્સેપ્ટ લીધો હતો, તેના પરથી રાઉટના નિયમ મુજબ P1 = P1 0 x1 લખ્યું હતું. તો આ જ મૂલ્ય હું ફરી એકવાર તમને અહીંયા લઈને બતાવું છું કે જેથી આપણે ફરી એકવાર તે જ કોન્સેપ્ટને ફરી એકવાર દોહરાવીએ છીએ. ખાસ સમજો, કેમ કે જે વસ્તુ એક્સપ્લેન થઈ રહી છે તે એક્સપ્લેન થતી વસ્તુ તમારા માટે અગત્યની બને છે, કેમ કે કોન્સેપ્ટ અહીંયા અગત્યનો હોય છે અને કોન્સેપ્ટ જો તમને સમજ ન પડતો હોય તો સ્વાભાવિક છે કે તેના દાખલાઓ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. આપણે વાત કરવાની છે અત્યારે દબાણની નહીં, પરંતુ તેમાં થતા ઘટાડાની. કેમ કે આપણે કોન્સેપ્ટ વાત કરતા હતા બાષ્પ દબાણ ઘટે છે અને બાષ્પ દબાણના ઘટાડાના સાથેના જે પણ ગુણધર્મ રહેલા છે તેની. ઓકે, તો આપણે સાપેક્ષ ઘટાડા વિશે વાત કરવાની છે. તો હું વાત કરું દ્રાવકના બાષ્પ દબાણમાં ઘટાડો થતો હોય તો હું તેને સિમ્બોલિક રીતે ડેલ્ટા P તરીકે દર્શાવું છું. શું કહું છું? ડેલ્ટા P. માટે ડેલ્ટા P1 સ્વાભાવિક છે કે 1 માટે લઉં છું એટલે ડેલ્ટા P1. હવે ઘટાડો કેટલો થાય છે? તો કે શુદ્ધ જે પણ બાષ્પ દબાણ હશે, શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ છે તે વધુ માત્રામાં છે, તેમાંથી બાદ કરી દઉં દ્રાવકનું. ઓકે ને? તો સ્વાભાવિક છે કે શુદ્ધ માટે આપણે
P10 શબ્દ યુઝ કરીએ છીએ અથવા તો સિમ્બોલ યુઝ કરીએ છીએ, તેમાંથી મારે બાદ કરવું પડશે 1 વાળું. સ્વાભાવિક છે કે અહીંયા ફરી એકવાર P10નું મૂલ્ય મહત્તમ હશે અથવા તો વધુ હશે કે જેની સાપેક્ષમાં આપણે વિચારી શકીએ છીએ. જે ઉપરનું મૂલ્ય આપણે લીધું છે તે P1 માટે હતું, જે કેવી રીતે ભૂલી શકાય, અને એ મૂલ્ય જે છે તે મૂલ્ય અહીંયા સાપેક્ષ રીતે મૂકી શકાય. તો હું એમ કહીશ કે સમીકરણ 1નો ઉપયોગ કરીને અહીંયા તેની કિંમત મૂકું તો P10 માઇનસ x1 P10. મેં અહીંયા શું કર્યું તો કે ઉપર સમીકરણ 1 પરથી તેની કિંમત મૂકી. પણ આપણે ફરી એકવાર જાણીએ છીએ કે તમારી પાસે P10 અને P10 હોય તો પદમાં હું કોમન લઈ લઉં છું. તો P10 કોમન લઉં તો પહેલા પદમાંથી નીકળશે 1, માઇનસનું માઇનસ, બીજા પદમાંથી P10 આગળ આવી ગયું છે, કોમન આવી ગયું છે, તો બીજા પદમાંથી નીકળ્યું ફક્ત x1. તમે જાણો છો કે જ્યારે પણ તમારી પાસે મોલ અંશની વાત થાય અને મોલ અંશનો સરવાળાની વાત થાય તો હંમેશા 1 થતો હોય છે. એટલા માટે જ આપણે જાણીએ છીએ કે જ્યારે પણ તમારી પાસે મોલ અંશની વાત થઈ રહી છે તો તમે કઈ રીતે ભૂલી શકો કે તમારું મૂલ્ય 1 માઇનસ x1 ઇઝ ઇક્વલ ટુ x2 થાય, કેમ કે x1 પ્લસ x2 ઇઝ ઇક્વલ ટુ હંમેશા 1 થતું હોય છે. ઓકે, કે જેને કારણે આપણે કહી શકીએ છીએ કે 1 x1 ઇઝ ઇક્વલ ટુ x2, કે જેની સાપેક્ષમાં અહીંયા રહેલી કિંમત પર હું સરળતાથી આ કિંમત મૂકી શકું છું. માટે ડેલ્ટા P1ની જે પણ કિંમત છે તેને ફરી એકવાર માટે તેને ચાલુ કરું તો ડેલ્ટા P1 આ કિંમત મૂકી રહ્યો છું. હવે હું તો કિંમત મૂકું તો P10 x2. ઇનડાયરેક્ટલી તમારી પાસે અહીંયા સરળતાથી કોઈ સમીકરણ મળ્યું અને એ સમીકરણ દર્શાવી રહ્યું છે બાષ્પ દબાણમાં રહેલો ઘટાડો. શું દર્શાવે છે? બાષ્પ દબાણમાં રહેલો ઘટાડો. ફરી એકવાર હું એમ કહીશ કે તે સમીકરણ નંબર મારા માટે 2 થઈ ગઈ છે. શું પૂછું? સમીકરણ 2. આ જે પણ ઘટાડો છે તે સરળતાથી દાખલાઓના યુઝ માટે આપણે યુઝ કરીશું. ખાસ 1 બાય 1 જે હું દાખલા માટે પણ પ્રોસેસની પણ વાત કરું છું તો ખાસ કાળજીપૂર્વક જોજો, સમજજો, કેમ કે તે કોઈને કોઈ રીતે દાખલાઓની દૃષ્ટિએ બહુ જ અગત્યનું છે. ઓકે, સમજીએ. કેટલાક બાષ્પશીલ દ્રાવ્ય જે છે ને તે બાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા જે પણ દ્રાવણો હશે તે બાષ્પ દબાણમાં ઘટાડો જુદા જુદા મોલ અંશના સરવાળા બરાબર થતો હોય. ફરી એકવાર મારું એક્સપ્લેન કરું, જે મારું વિધાન જે છે તેને ફરી એકવાર હું રિપીટ કરું તો જ્યારે પણ કેટલાક બાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણમાં બાષ્પ દબાણમાં ઘટાડો એ તેના જુદા જુદા દ્રાવ્યોના મોલ અંશના સરવાળા બરાબર હોય છે. બાષ્પ દબાણમાં થતો ઘટાડો દ્રાવ્યોના મોલ અંશના સરવાળા બરાબર થાય. ધેટ મીન્સ કે તમારી પાસે જે ફોર્મ્યુલા છે તે ફોર્મ્યુલા પહેલાં એક નાનું વિધાન લખું છું સમજવા માટે કે બાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણની અંદર, એટલે કે દ્રાવણમાં બાષ્પ દબાણમાં જે આપણે થતો હોય ઘટાડો, તે ઘટાડો એ તેના જુદા જુદા દ્રાવ્યોના મોલ અંશ, જે આપણે જાણીએ છીએ કે મોલ અંશના સરવાળા બરાબર થાય છે. જે વિધાન કદાચ હું એક્સપ્લેન કરવા જઈશ તો કદાચ તમે ઓલરેડી જાણો છો કે કઈ રીતે મોલ અંશના સરવાળા બરાબર કહી શકાય. તો સમજીએ કે તમારી પાસે જે પણ ફોર્મ્યુલા છે તેને જ થોડુંક મોડિફાઈ કરીએ, તેને જ સમજીએ. તમારી પાસે ફોર્મ્યુલા મુજબ જો હું x2ને કરતાં બનાવું તો મારી પાસે ફોર્મ્યુલા તૈયાર થશે. ફોર્મ્યુલા જે છે તેને ફરી એકવાર લખીએ. પહેલાં તો x2, જો હું x2ને કરતાં બનાવું તો સ્વાભાવિક છે મારી ફોર્મ્યુલા તૈયાર થઈ જશે ડેલ્ટા P1 અપોન P10. હવે આપણે એ પણ જાણીએ છીએ કે ડેલ્ટા P1નું મૂલ્ય શું છે તો કે ડેલ્ટા P1નું મૂલ્ય આપણે સરળતાથી કહી શકીએ છીએ તે મુજબ P10 માઇનસ P10
છેદમાં P10. જે આ મૂલ્ય તમારી સાપેક્ષ રજૂ થયું તેનું મૂલ્ય કોણ છે તો કે x2 જેટલું છે. કેટલું છે? x2 જેટલું. સરખાવી શકાય છે, સમજ મેળવી શકે છે. તો આપણે સરળતાથી સમજીએ તો આપણે એ પણ જાણીએ છીએ કે x2 નો મતલબ શું છે તો કે તમારી પાસે x2 નો મતલબ સરળતાથી કહી શકાય દ્રાવ્યના મોલ અંશ. x2 નો મતલબ શું છે? દ્રાવ્યના મોલ અંશ. દ્રાવ્યના મોલ અંશ મેળવવા માટે ફોર્મ્યુલા આપણે કદાચ જાણીએ છીએ તો કે દ્રાવ્યના મોલ અંશ એટલે શું તો કે દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવ્યના પ્લસ દ્રાવકના. ઓકે ને, કે જેથી આપણે સરળતાથી ફોર્મ્યુલા લખી શકીએ છીએ કે તમારી પાસે જે x2 છે એનો મતલબ તો મોલ અંશ થાય, તો એની ફોર્મ્યુલા તો કે દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવ્યના મોલ પ્લસ દ્રાવકના મોલ. આ 2 નંબર જે છે તે હંમેશા દ્રાવ્ય માટે જ છે. આખા કોન્સેપ્ટમાં યાદ રાખવો, જ્યારે પણ આખા ચેપ્ટરની અંદર 2 નામનો પ્રયોજન થતો શબ્દ હોય, નંબર છે, તો એ દ્રાવ્ય માટે જ છે. જો 1 શબ્દ છે, અંક છે, તો તે દ્રાવક માટે જ છે. આ ખાસ ભૂલવાનું નથી. ઇઝ ઇક્વલ ટુ શું સાબિત થયું? ઇઝ ઇક્વલ ટુ P10 માઇનસ P1 અપોન P10. આ જે ફોર્મ્યુલા તમારી માટે સાબિત થઈ છે તે ફોર્મ્યુલાની અંદર શું દર્શાવી રહ્યા છે તો કે જે ઘટાડો છે તે છેદમાં P10 એટલે કે શુદ્ધ, ઓકે, શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ. ઓકે, કે જેને આધારે આપણે જો 1 by 1 પ્રોસેસ દરમિયાન જો જોવા જઈએ અને જો તમારી પાસે કિંમત જાણતા હોઈએ કે જેના પરથી આપણે અલગ અલગ મોડિફાઈ કરેલા આ સમીકરણ પરથી અલગ અલગ વસ્તુ મેળવી શકીએ છીએ, જેમ કે તમારી પાસે શુદ્ધ બાષ્પ દબાણ હોય અને બાષ્પ દબાણ હોય દ્રાવણનું, તો તમે સરળતાથી અહીંયા કિંમત મૂકીને N1 N2 મેળવી શકો છો યોગ્ય કામકાજ કરીને. તો આ સૂત્ર પણ આપણા માટે અગત્યનું, એટલા માટે ફરી એકવાર કોષ્ટક મારી દઉં છું અને તેને ફરી એકવાર નંબર આપી દઉં છું. એટલે એ થઈ ગયો નંબર 3. ચાલો આગળ વધીએ. કન્ડિશન હજી ચેન્જ કરું છું હું. કન્ડિશન થોડીક ચેન્જ કરું છું. ફોર્મ્યુલા જે મળી છે તે ફોર્મ્યુલાને ધ્યાનમાં લઈને જ થોડીક એવી કન્ડિશન ચેન્જ કરું. સમજીએ કે એવા દ્રાવણો માટે કે જે બહુ જ મંદ હોય છે. કેવા દ્રાવણો વિશે વિચારું છું તો કે મંદ દ્રાવણો માટે. મંદ દ્રાવણો માટે સમજીએ કે મંદ દ્રાવણ છે તો મંદ દ્રાવણ ક્યારે મંદ કહી શકાય કે જ્યારે તમારી પાસે દ્રાવ્યના મોલ બહુ જ ઓછા હોય. દ્રાવ્ય કેવો છે? બહુ જ ઓછો. એમ કહી શકાય કે દ્રાવ્યના મોલ કેવા છે? ઓછા છે. દ્રાવ્યના મોલ એટલે કયો તો કે N દ્રાવ્ય છે ને, તો N2. યસ, તો N2નું મૂલ્ય બહુ જ ઓછું છે. સાપેક્ષ રીતે સરખાવવા જઈએ તો N2નું મૂલ્ય એ બહુ જ ઓછું હોવાને કારણે હું કંઈક આ રીતે લખું છું અને આ ફોર્મ્યુલાની અંદરથી હું તે N2નું મૂલ્ય જે છેદમાં આપ્યું છે તેની બંનેની સાપેક્ષમાં જો સરખામણી કરવા જાઓ તો અહીંયા N1 છે અને અહીંયા N2 છે. આ N1 અને N2ની સાપેક્ષમાં જો વિચારણા કરવા જાઓ તો અહીંયા N2નું મૂલ્ય બહુ જ નાનું થઈ જાય છે. એટલા માટે હું આ ફોર્મ્યુલા દરમિયાન જો મંદ દ્રાવણ માટે આ ફોર્મ્યુલા એપ્લાય કરતો તો આ ફોર્મ્યુલાની અંદરથી હું આ નીચેના N2ને N1ની સાપેક્ષમાં સરખાવી દઉં છું. વિદ્યાર્થી મિત્રો એ ખાસ યાદ રાખવાનું છે, ઉપરના N2ને અવગણવાનું નથી, કેમ કે તે કોઈની સાથે સરખામણી કરવા યોગ્ય નથી, કેમ કે તે એકલો છે. માટે ઉપરના N2 જેમનો તેમ, પરંતુ અહીંયા N1ની સાપેક્ષમાં N2 બહુ જ નાનો હોવાને કારણે છેદમાં લખી શકાય N1 ઉપર 2/1 ઇઝ ઇક્વલ ટુ સરળતાથી લખી શકાય છે P10 માઇનસ P1 છેદમાં P10. ઓકે, ફરી એકવાર કહી શકીએ કે N2ને અવગણતા તમને સરળતાથી ફોર્મ્યુલા મળી અને એ ફોર્મ્યુલા જે તમારી સાપેક્ષ રજૂ થઈ છે. સમજીએ N2 અને N1માંથી મળતી કિંમતને સરળતાથી બહાર લાવીએ તો N1 અને N2ની કિંમતને સરળતાથી બહાર લાવવા માટે એમ પણ હું કહીશ કે સમજો કે N એટલે મોલ, અને આપણે એ પણ જાણીએ છીએ કે મોલ એટલે શું? W/M. તો એ જ રીતે સરળતા માટે આપણે ફોર્મ્યુલાને મોડિફાઈઝ કરી દઈએ
ફોર્મ્યુલાને થોડીક એવી સ્ટેપ બાય સ્ટેપ મોડિફાય કરતા. N2 એટલે W/M. W કેના માટે લઈશ? 2 છે તો W2 છેદમાં M2 ગુણ્યા છેદની અંદર છે N1 તો લઈશ W1 છેદનો છેદ અંશમાં M1. અને સરળતાથી તમને અહીંયા એક ફોર્મ્યુલા તૈયાર થઈ અને એ ફોર્મ્યુલા ફરી એકવાર હું એમ જ કહીશ કે જ્યારે પણ તમારે કોઈ દ્રાવ્ય પદાર્થનો મોલેક્યુલર માસ મેળવવાનો છે તો તે દરમિયાન તે જગ્યા પર તમને આ ફોર્મ્યુલા બહુ જ અગત્યની સાબિત થશે, કેમ કે આપણો જે ટોપિક છે તેનું નામ જ એ છે કે મોલર દળનું નિર્ધારણ. તો અહીંયા ડેફિનેશન વાઇઝ કયો ઘટક શું દર્શાવે છે તે પણ લખી દઈએ. તો હું જ્યાં કરીને લખું છું ખાસ તમને ખ્યાલ છે જ, મેં વાત કરી તે મુજબ 2 શબ્દ જે યુઝ કરીએ છીએ તે દ્રાવ્ય માટે છે અને 1 યુઝ કરીએ છીએ તે દ્રાવક માટે છે. તો W2 એટલે કે દ્રાવ્યના દળની વાત કરી છે. જો W1ની વાત કરું તો એ વાત થશે દ્રાવકના દળની. જો હું M2ને મતલબમાં લઉં તો M2 થશે દ્રાવ્યના મોલર દળ. અને એવી જ રીતે 1ની વાત કરું તો કહી શકાય દ્રાવકના મોલર દળ. ઓકે, અને સરળતાથી તમે આ ફોર્મ્યુલા તમે સમજી, આ કોન્સેપ્ટ આખો જ જે તમારી સ્ક્રીન પર તમને દેખાયો તમે સમજ્યા, તમે ભણ્યા, તે બધો જ કોન્સેપ્ટ તમે વાકેફ છો જ, તેમાંથી જ મોડિફાય કરીને આપણે મેળવ્યો અને બાષ્પ દબાણમાં થતા સાપેક્ષ ઘટાડા વિશેનો ખ્યાલ મેળવ્યો. તો આ જે બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડાની જે પણ વાત થઈ છે તે કંઈક આવી રીતે સમજી શકાય છે અને બાષ્પ દબાણમાં ઘટાડો યોગ્ય રીતે જો સમજી શકાય છે તેમાંથી મોડિફાય કરીને તમે અહીંયાથી યોગ્ય રીતે M2ને કરતા બનાવી તમે N2 વિશેનો ખ્યાલ મેળવી શકો છો. બાકીની રાશિઓ જાણતા હોય એક અજ્ઞાત હોય તો એ અજ્ઞાત રાશિ વિશે અહીંયાથી તમને ખ્યાલ મળી શકે છે. P10 તમારી પાસે આપેલો હોય છે તે જગ્યા પર P1 તમને નહીં આપે, તમને દ્રાવ્ય અને દ્રાવક વિશે ઉલ્લેખ કરી દેશે તો તમને સરળતાથી P મળી જશે. એવી રીતે M1 ગાયબ કરી દેશે, એવી રીતે M2 ગાયબ કરી દેશે. અકોર્ડિંગ ટુ ધી ફોર્મ્યુલા મળતી બધી જ વસ્તુ 1 by 1 કહી શકાય કે યસ ફાઇન્ડ કરી શકાય છે કે જે દરમિયાન આપણે બાકીની વસ્તુ તમને આપી દેશે, બાકીની રાશિઓ તમને આપી દેશે અહીંયાથી, પરંતુ કોઈ એક રાશિ અજ્ઞાત હશે જે ફોર્મ્યુલા વાઇઝ તમે અહીંયા યુઝ કરીને મેળવી શકો છો. તો તમારી સ્ક્રીન પર દેખાતો આ ભાગ તમારા માટે બહુ જ અગત્યનો હતો. આ ભાગ એટલે કે તમારો પહેલો ગુણધર્મ છે બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો, અને આ બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો એટલે કે આપણો પહેલો ગુણધર્મ છે. આવા હજી પછીના પણ 3 બાકી છે ગુણધર્મ જે નેક્સ્ટ સેશનની અંદર આપણે જોઈશું. તો આ સેશનને આપણે અહીંયા જ પૂર્ણવિરામ આપીએ. આ સેશનની અંદર જે પણ વસ્તુ આપણે સમજવાની હતી તે સમજી. જે વસ્તુ આપણે થિયરી બેઝ વાત કરીએ તો થિયરી બેઝ તમને ડાયરેક્ટ જ પૂછવામાં આવે છે કે બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડા વિશે સમજાવો, એવી રીતે ડાયરેક્ટ પૂછી દેશે. તો આખી ફોર્મ્યુલા વાઇઝ જેટલી પણ મોડિફિકેશન આપણે કર્યું છે તે આપણે સમજવાનું રહેશે અને સમજાવવાનું રહેશે લખાણના સ્વરૂપમાં. તો અહીંયા સવાલની દ્રષ્ટિએ પણ અગત્યનું છે, દાખલાકીય દ્રષ્ટિએ પણ અગત્યનું છે. દાખલાઓ JEE વાઇઝ અથવા તો બોર્ડના સિસ્ટમ વાઇઝ જેટલા પણ દાખલાઓ અગત્યના છે બધા જ દાખલાઓ તમારી સાપેક્ષ લઈને આવીશ, પરંતુ થિયરી થઈ ગયા પછી. તો આ જે પણ વિડીયો થયો છે બહુ જ અગત્યનો છે અને આના પછીના સેશનો બહુ જ અગત્યના છે. તો જે પણ આપણે સમજવાનું છે તેમાં રાઉટના નિયમ, હેનરીના નિયમ વિશેના કોન્સેપ્ટ ક્લિયર હોવા જરૂરી છે. જો તમે તે જરૂરી નથી માનતા તો પહેલાં અમારી નમ્ર વિનંતી છે કે તે વિડીયોમાં જુઓ, વિડીયોમાં જોઈને ક્લિયર કરો અને ત્યારબાદ જ આ કોન્સેપ્ટ પર આવો, નહીં તો તમને એ કોન્સેપ્ટ અધૂરો રહી જશે, આ કોન્સેપ્ટ સમજમાં નહીં આવે. ક્લિયર? તો આ બધી જ માહિતીઓને ધ્યાન પર રાખીને થોડુંક એવું ગહનતાથી અભ્યાસ કરવો. સમજ નથી પડતી તો મને પ્લીઝ કોમેન્ટમાં જણાવી શકો છો ડર્યા વગર. તો પણ તમને તમારા આન્સર મળશે ચોક્કસતાથી. અને જો કોઈ પ્રકારની ત્રુટિ તમને જણાય તો તે પણ તમે કોમેન્ટમાં લખી શકો છો. જે પણ પ્રકારની
પ્રોબ્લેમ્સ તમે ફેસ કરો તો એ ફેસ કરેલો પ્રોબ્લેમ મને પણ કહી શકો છો અને ચોક્કસતાથી તમને તમારું નિવારણ ત્યાંથી તમને મળી શકે છે. પરંતુ તેના માટે ખાસ ધ્યાનપૂર્વક વિડીયો જોવો જરૂરી છે અને ખાસ નમ્ર અપીલ છે કે આ જેટલા પણ ગુણધર્મની વાત થાય છે તેના પરથી બહુ જ અગત્યની પ્રોબ્લેમ્સ એટલે કે દાખલાઓ આવવાના છે કે જે બહુ જ અગત્યના છે બોર્ડની દૃષ્ટિએ પણ JEE નીટની દૃષ્ટિએ પણ. તો ખાસ નમ્ર અપીલ છે કે આ જેટલી પણ થિયરી છે તે ક્લિયર કરવાની છે. હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરધારા સર. જેમ બને એમ તેમ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો કે જેને કારણે બધા જ વિડીયો હું મૂકતા ભેગો તમને સમજ પડી જાય કે સર વિડીયો મૂકેલો છે. અને સાથે સાથે કોમેન્ટ પણ કરીને મને જણાવી શકો છો.